ગુજરાતી ટીલામાં આપનું સ્વાગત છે. લીંબડી એસટી ડેપોમાંથી ઉપડતી અમદાવાદ વર્મા નગર નારાયણ સરોવર રૂટની બસ બંધ થતા લીંબડી શહેર ક્ષત્રિય સમાજનું આવેદનપત્ર. અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ કરાતા લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી હતી. ધંધુકા, લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજને કચ્છ જિલ્લા દરેક નાના મોટા ગામડાઓ સાથે સાંકળતી બસ છેલ્લા 23 વર્ષથી કચ્છ રૂટ પર દોડે છે, પરંતુ હાલમાં દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થતા ટ્રાફિક ન મળતો હોવાનું બહાનું કાઢી એસટી તંત્ર દ્વારા રૂટ બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, જેના કારણે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા, ખજાનચી યશવંતસિંહ ઝાલા, લખધીરસિંહ ઝાલા, સોશિયલ મીડિયા કન્વીનર કૃષ્ણસિંહ ઝાલા, મીડિયા સેલ કન્વીનર દીપકસિંહ વાઘેલા, કારોબારી સમિતિ સદસ્ય મદનસિંહ જાડેજા, સંદેશ ન્યૂઝ ચેનલ લીંબડીના રિપોર્ટર અશ્વિનસિંહ ઝાલા તેમજ લીંબડી વેપારી એસોસિએશન પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને મળવા પહોંચી રજૂઆત કરી હતી. આ પ્રશ્ને ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ રાજકોટ એસટી વિભાગીય નિયામક રાજકોટ ડિવિઝન કે.એસ. કલોત્રા સાથે ચર્ચા કરી હતી. વિભાગીય નિયામક ડિવિઝન કંટ્રોલરે હાલ તો આ દુધરેજ પુલ મરમ્મત ન થાય ત્યાં સુધી આ રૂટને સુરેન્દ્રનગર, મૂડી, સરા, હળવદ થઈ ચાલુ રાખવા ખાતરી આપતા રજૂઆત કરવા આવનાર લીંબડી શહેર ક્ષત્રિય સમાજના આગેવાનોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી વેપારી એસોસિએશનનો તથા રાજકોટ ડિવિઝન વિભાગીય નાયબ નિયામક કલોત્રાનો આભાર વ્યક્ત કર્યો હતો. રિજનમાં એવું કહે છે કે ધાંગધ્રા પાસે એવો પુલ તૂટ્યો છે એટલે બંધ કરે, પણ એ યોગ્ય નથી. બીજી બધી ઘણી વસ્તુઓ છે આપ્યું છે ત્યાં ચાલુ છે કાર્ય અને કારણ આ જ નથી. વાયા સરલા થઈને ચાલુ છે એ છે આ અમારું સાહેબ ઓનલાઈન જો ફોર્મ નંબર ફોર્મેલ કાપવું જોઈએ એન્ટ્રી કરવાની એ બંધ કરે. એમાં એ પ્રશ્ન છે વર્માનગર વાળો છે અને એક અમારા ગામની જૂની વસ્તુ બની જે સેવા 9:30 અડાળા અને 3:30 અડાળા બે બંધ છે છેલ્લા બધું 3 મહિનાથી બે વખત આપ્યું. સંદીપભાઈ હતા આપણે કીધું હતું એ બધી તો બધી જગ્યાએ જોડેલા છે ને બધું વાપરે ને ના પડીમાં આજ હોય ને હારી વચ્ચે વર્માનગરની ઉલ્લેખ છે અને અડાળા 9:30 અડાળા અને 13:30 અડાળા બસ બહુ વર્ષો જૂની ગાડી છે. હલો ફ્રી છો ને? હવે વાત એ હતી કરો થશે. એક તો અમારા ક્ષત્રિય સમાજ બધા આવ્યા છે, અમારા છોકરીઓ પબ્લિક જે હોય ને ભરવા માટે લેટર લઈને કહેવા માટે વેપારીનો લેટર છે. વેપારી એક આપણે જે અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર જે વાયા લિમિટેશન છે ને એ અત્યારે બીજી બસો હું તો હમણાં જઈને આવ્યો છું. ત્યાં જતો હતો એટલે અમારો જે બીજી બધી બસો આવે છે બહારની ભાવનગરની બધી ડાયવર્ઝન આપ્યું છે ત્યાંથી ચાલુ છે. તો ઓલું બંધ કરવાનું કીધું ને એટલે એક વાર જેટલી ઓલામ ને પડે એટલી આમ ને પડે તો ચાલુ રહે તો સારું. એમ બંધ નથી કરવું, ચાલુ કરી દેવાનું. સૂચના કંઈક ચાલુ નહીં બંને આપી છે. માતાના મધુર નથી પણ અહીં ધાંગધ્રાથી જે જાય છે ને જે રસ્તો સુરનગર એ માટે બંધ કરી બંધ નથી કરવાની ડાયવર્ઝન છે એનો વિષય છે. એ ચાલુ કરે છે તો બસ બંધ ના રહે એવો વિષય છે કે કંઈક ચાલુ આના કારણે નથી આવવાનું બંધ કરે છે. મૂળી થઈને જે વાત છે ને એમ જવાય એમ મૂળી સરા આપેલું છે મૂળી સરા એ ચાલુ કરે છે તો બસ બંધ ના રહે એવો વિષય છે કે કંઈક ચાલુ આના કારણે નથી આવવાનું બંધ કરે છે. મૂળી થઈને જે વાત છે ને એમ જવાય એમ મૂળી સરા આપેલું છે મૂળી સરા લખતો થઈ છે અત્યારે બીજી બધી ગાડીઓ મૂળી સરા થઈને હળવદ નીકળે છે. નહીં મૂળી સરા ને હળવદ આવી જાય તો થઈ જાય એમ કહું છું. એ રૂટ બીજી ચાલુ જ છે. ધાંગધ્રા કપી જાય ધાંગધ્રાને ફ્રીક્વન્સી જાજી છે સર. ધાંગધ્રાને તો બધી અમદાવાદથી આવતી એને ફ્રીક્વન્સી ઘણી છે. અત્યારે તો ડ્રાઇવિંગ પૂરતો છે પછી એમનું એમ અત્યારે હળવદ રાખો પછી એમનું 3-4 મહિને પૂરું કરો છો બરાબર. અમારી લાગણી છે અત્યારે ચાલુ થઈ આના હળવદ સુધી અને પછીનો વિષય આ થઈ જાય પછી વાત તમ તાર છે મન બરાબર. પણ નિશ્ચિત ને બધા છે જો મને આવ્યા બધા મળવા
થેન્ક યુ બેન. ઓકે, મને ખ્યાલ છે ને એટલે જ હું પૂછું છું અને થઈ જ જાય છે એટલે અહીંથી મેં કીધું એમ, લીમડી, મૂળી, સરા અને હળવદ. કઈ બાજુથી કઈ બાજુથી કઈ બાજુ દૂધ હા, કોઈ વાંધો તો લીમડી થઈને મૂળ લીમડી થઈને ભલે, તો કઈ વાંધો નથી, તો ભલે અનુકૂળ ભલે એ પણ ચાલુ રહે, એમ ચાલુ થઈ જાય એવું હોય તો બંધ ન થાય. ઓકે, થેન્ક યુ. હવે બીજું હતું એક વર્માનગર આપણે રૂટ છે મુજબ ચાલુ છે ને એ રાખવા માટે. હા, અડાળા ના રૂટ નહીં, વર્માનગર તો તમારો આ છે ને, અડાળાનું ન કે અડાળા તો આ આપણું છે. વર્માનગરનું તો ચાલુ વર્માનગરનું ચાલુ, આ ઈ તમે કીધું સમજ્યું છે એટલે મારે પેલા વર્માનગર કેવું. અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર વાયા લીમડી એસટી બસ તે છેલ્લા 23 વર્ષથી ચાલુ હતી, તેને તાત્કાલિક એસટી વિભાગે કોઈને જાણ કર્યા વગર બંધ કરી દીધી. એટલે ક્ષત્રિય સમાજ તમામ ભેગા થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. વેપારી એસોસિએશનના પણ માણસો સાથે છે કે ભાઈ આ બસ ચાલુ કરી દો. એમ રાણા સાહેબ આવ્યા. રાણા સાહેબે તાત્કાલિક અમારી હાજરીમાં ફોન કરીને 10 જ મિનિટમાં બસ ચાલુ કરાવી દીધી. રાણા સાહેબનો અમે આભાર માનીએ છીએ. ક્ષત્રિય સમાજ તથા લીમડી વેપારી એસોસિએશન મંડળ તમામ ખૂબ ખૂબ આભાર માને છે રાણા સાહેબ.